નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। દેશ સેવામાં જોડાવા માંગતા યુવાનો માટે જ્યારે સરકારી તંત્ર કે સ્થાનિક આગેવાનો જાગ્યા નહીં, ત્યારે દાહોદ જિલ્લાના મોટી ખરડના ગામના યુવાનોએ પોતે જ રસ્તો બનાવી દીધો છે। અમને રોકી શકે એવું કોઈ નથી, એ સૂત્રને સાકાર કરતા મોટી ખરડના યુવાનોએ પોલીસ ભરતીની તૈયારી માટે સ્વખર્ચે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું છે। દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામમાં આવેલ આઈ શ્રી ખોડિયાલ માતાજીના મંદિરની સામે આવેલી એક વિશાળ જગ્યા લાંબા સમયથી બિનઉપયોગી પડી હતી। ગામના અનેક આશાસ્પદ યુવાનો આગામી પોલીસ ભરતીમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું જોઈ રહ્યા છે, પરંતુ યોગ્ય મેદાનના અભાવે પ્રેક્ટિસ કરવી મુશ્કેલી બની રહી છે। ત્યારે યુવાનોએ આ જમીન સાફ કરીને રમતગમત અને ભરતીની તૈયારી માટે લાયક બનાવવાની વારંવાર રજૂઆત કરાઈ ગામના આગેવાનો સમક્ષ, પરંતુ કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા હવે યુવાનો પોતે જ જાગ્યા છે। સમય ઓછો હતો અને સપના પણ મોટા હતા। અંતે કોઈની રાહ જોયા વગર યુવા સંગઠન ગ્રુપ મોટી ખરજના નેજા હેઠળ ગામના તમામ યુવાનો એકઠા થયા। સૌએ ફાળો ઉઘરાવ્યો અને પોતે જ મજૂર બનીને જમીનની સાફ સફાઈ કરી। આજે જે જમીન ખરાબા જેવી લાગતી હતી તે હવે એક સુવિધાસભર અને શાનદાર પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં યુવાનો પોલીસ ભરતી માટે દોડ, કસરત અને અન્ય તાલીમ લઈ રહ્યા છે। જેના ઈરાદા મજબૂત હોય તેને કોઈના ટેકાની જરૂર નથી પડતી। મોટી ખરડના યુવાનો આ કાર્ય દ્વારા સાબિત કરી દીધું છે કે એકતા અને જનૂન હોય તો સરકારી ગ્રાન્ટ વગર પણ ગામનું ચિત્ર બદલાઈ શકે છે। આ માત્ર એક મેદાન નથી, પરંતુ દેશ સેવા માટે તૈયાર થતા યુવાનોની સફળતાની પહેલી સીડી છે। દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરની સામે એક ખાલી પડેલી જમીન આવેલી હતી। આ જમીનની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે મેદાન બનાવવામાં આવી રહ્યું હતું। આ મેદાનની માંગ અમે સરપંચશ્રી અને એમએલએ શ્રી સામે લગભગ 2023થી લઈને 2026 સુધી વારંવાર એક વર્ષની અંદર 5 થી 6 વાર અમે રજૂઆત કરી, તો પણ એમના સામેથી અમને એ ઓપ્શન મળ્યો કે આજે બનાવી આપશું, કાલે બનાવી આપશું। આમ કરતાં છેલ્લે 5 વર્ષો ખેંચાઈ ગયા અને આજે 2026 આવી ગયું, તો પણ એ લોકોએ કશી પણ સગવડ કરી નથી આપી। એ લોકોએ માત્ર ને માત્ર 10% મેદાનનું કામ કરી આપ્યું છે, જેમાં લાઇટો જ લગાવેલી છે, બીજું કંઈ જ નથી। એ બાબતને અમે ધ્યાનમાં રાખીને ગામના યુવાનો ભેગા થયા અને યુવા સંગઠનનું ગ્રુપ બનાવ્યું। આ ગ્રુપની અંદર 75 થી 80 યુવાઓનો ગ્રુપ બન્યો। પછી અમે બધા ભેગા થઈને એવો નિર્ણય લીધો કે ગામના સરપંચશ્રી અને એમએલએ શ્રીને વારંવાર રજૂઆત કરીએ છીએ, તો પણ કામ પૂર્ણ કરી જ નથી આપવામાં આવ્યું। તો પછી આપણે બધા ભેગા થઈને જાતે જ નિર્ણય લઈ લઈએ કે પોતાના સ્વ ખર્ચે મેદાન તૈયાર કરીએ। તો આજે અમે મેદાન તૈયાર કર્યું છે, જે તમે વિડીયોમાં જોઈ લેશો।